તમે મને સ્ક્રીન પર જોઈ છે, ક્યારેક સાહસિક, ક્યારેક મક્કમ, ક્યારેક દુનિયા સામે લડતી. પણ સાચું કહું, જ્યારે કેમેરા ઓફ થાય છે, લાઇટ્સ બંધ થાય છે ને શૂટ પતાવીને હું ઘરે જતી હોઉં, મોડી રાત્રે કેબમાં એકલી ટ્રાવેલ કરતી હોઉં, ત્યારે મને પણ બહુ ડર લાગે છે. મનમાં ઘણા ખરાબ વિચાર ચાલતા હોય છે, જે કદાચ તમારા મનમાં પણ ચાલતા હશે. શું તમને ક્યારેય ડર લાગ્યો છે? એવો ડર કે જે આપણી અંદર બોજ બનીને બેસી જાય છે. આપણે આજની સ્ત્રીઓ શું નથી મેળવ્યું? આપણે એજ્યુકેશન, કરિયર, આકાશ આંબવાની પાંખો બધું જ છે આપણી પાસે. પણ શું આપણી પાસે એવી જમીન છે કે જ્યાં આપણે ખરેખર નિર્ભય થઈને ચાલી શકીએ? સરકારી ચોપડે માત્ર એક વર્ષમાં 31,000થી પણ વધુ રેપ કેસ નોંધાયા છે, એટલે કે દિવસની 86 ઘટનાઓ. આ એક કડવી વાસ્તવિકતા છે જે સુરતના એક 18 વર્ષના યુવાન હરમીત ગોધાણીના હૃદયને સ્પર્શી ગઈ. ને ત્યારે હરમીતે એ વિચાર્યું જે આપણા સમાજની જરૂરિયાત છે. શું ટેકનોલોજી માત્ર આપણા એન્ટરટેનમેન્ટ માટે જ છે? શું આપણે એવું કંઈ ના બનાવી શકીએ જે મને અને મારા જેવી બધી જ દીકરીઓને એવો વિશ્વાસ અપાવે કે હું એકલી નથી? અને ત્યાંથી જન્મ થયો એક વિચારનો, એક મિશનનો, જેનું નામ છે હુ સેફ. લોકો મને ઘણી બધી વાર પૂછે છે કે તે આ રસ્તો શા માટે પસંદ કર્યો. ત્યારે મારો સિમ્પલ જવાબ હોય છે કે જ્યારે કોઈ ગુનો બને છે ત્યારે આપણે રેલીઓ કાઢીએ છીએ, કેન્ડલ માર્ચ કરીએ છીએ, સોશિયલ મીડિયા પર પોસ્ટિંગ પણ કરીએ છીએ. પરંતુ મારે સમાજને એક સવાલ પૂછવો છે કે આપણે એક્શન ક્યારે લઈશું? કે જ્યારે કોઈ દીકરી કે બહેનનું જીવન બરબાદ થઈ જાય અને એ કેસોની ફાઇલો કોર્ટો સુધી પહોંચી જાય ને ન્યાય મળે ત્યારે? ત્યાં સુધી આપણે રાહ શા માટે જોવી જોઈએ? હવે મારે માત્ર ન્યાય નથી જોતો, મારે નિવારણ પણ જોઈએ છે. એટલા માટે જ મેં વુસેફની સ્થાપના કરી. તો શું છે આ સુરક્ષા? મેં જ્યારે હુ સેફ વિશે જાણ્યું ત્યારે મને સમજાયું કે આપણે કેટલા ખોટા ભ્રમમાં જીવીએ છીએ. આપણે આપણા ફોન પર ભરોસો કરીએ છીએ. પણ સાચું કહેજો, કોઈ હુમલો કરે ત્યારે શું મને મારો ફોન અનલોક કરવાનો ટાઈમ રહેશે? પેનિકમાં હું એપ ઓપન કરી શકીશ? ના, મારાથી એ નહીં થાય. અને એટલે જ હુ સેફનું આ સર્જન, નિર્ભયા ડિવાઇસ મને મારા શ્વાસ જેટલું જ જરૂરી લાગે છે. ડેટા કહે છે કે 96% કિસ્સાઓમાં હુમલો કરનાર કોઈ અજાણ્યું વ્યક્તિ નહીં, કોઈ ઓળખીતી વ્યક્તિ જ હોય છે. હા, 96%. કે જ્યારે સામે કોઈ પોતાનું હોય અને વિશ્વાસપાત્ર હોય ત્યારે ફોન કાઢીને કોલ કરવો કે સામે પડકાર આપવો લગભગ ખૂબ જ અશક્ય બની જતું હોય છે. નિર્ભયા ડિવાઇસ એક નાનકડું કવચ છે, પણ મારા માટે એ મારો સૌથી મોટો વિશ્વાસ છે. આને કોઈ સ્ક્રીન નથી, કોઈ પાસવર્ડ નથી. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં માત્ર એક બટન, એક જ ક્લિક અને મારી સુરક્ષાનું આખું તંત્ર જાગી જાય છે. અને મને આની સૌથી ગમતી વાત કઈ છે ખબર છે? આનું મૌન. જ્યારે મુસીબત આવે ત્યારે આ ડિવાઇસ કોઈ અવાજ નથી કરતું, કોઈ લાઇટ નથી થતી, સામેવાળાને ખબર પણ નથી પડતી કે મેં મારા રક્ષકને બોલાવી લીધો છે. અને જો કોઈ આને છીનવવાનો પ્રયત્ન કરે તો આ ટેમ્પર પ્રૂફ સાથી સમજી જાય છે કે હું મુસીબતમાં છું. તરત જ વિધિન મોમેન્ટ્સ મારું લાઈવ લોકેશન મારા સ્વજનો અને પોલીસ પાસે પહોંચી જાય છે. હું એકલી હોવા છતાં હવે એકલી નથી. વુસેફનો ઉદ્દેશ્ય માત્ર ગુનેગારોને રોકવાનો નથી, પણ દરેક ગુનેગારોના મનમાં ડર પેદા કરવાનો છે કે દરેક સ્ત્રી પાસે એક અદૃશ્ય રક્ષક છે. હવે આ ડિવાઇસ મારા મમ્મી પપ્પાને કહે છે કે તમે ચિંતા ના કરો, તમારી દીકરી સુરક્ષિત છે. આ ડિવાઇસ મને, એક વર્કિંગ વુમનને કહે છે કે તારા સપના પૂરા કર, હું તારી સાથે છું. હવે હું સેટ પર હોઉં કે કેબમાં એકલી ટ્રાવેલ કરતી હોઉં, મારો આત્મવિશ્વાસ મારી સાથે છે. હુ સેફ માત્ર ડિવાઇસ નથી, એક શરૂઆત છે એવા ભારતની જ્યાં ડરને કોઈ સ્થાન નથી, જ્યાં હું, તમે, આપણે સૌ માત્ર સાવચેત નહીં, સાહસિક બનો. કારણ કે હવે સમય છે નિર્ભય બનવાનો. વુસેફ, વુમન સેફ્ટી ઇઝ આવર પ્રાયોરિટી.